જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે અહંકારી, લાલચી અને ઈર્ષાળુ 3 વહુઓ અને વૃદ્ધ સાસુની રસપ્રદ વાર્તા વિશે જાણીશું। અંબાપુર ગામનું નામ સમગ્ર જિલ્લાના લોકોએ સાંભળ્યું હતું। એ ગામમાં એક વિશાળ અને ભવ્ય હવેલી હતી, જેની અંદર રહેતી હતી 3 ભાઈઓની પત્નીઓ મનિકા, ધ્વનિકા અને વિશ્વા। ત્રણેય યુવતીઓ ખૂબ જ સુંદર, શિક્ષિત અને ધન સંપન્ન પરિવારની હતી। ઘરના બધા કામ માટે નોકરો હતા, તેથી ત્રણેયને કશું કામ કરવું પડતું નહોતું। ભાનુપ્રતાપજી ઘરના વડા ઘણા વર્ષોથી અવસાન પામ્યા હતા। હવે હવેલીમાં તેમના 3 પુત્રોના વિદેશમાં નોકરી માટે ગયા બાદ ઘરમાં રહેતી હતી માત્ર 3 વહુઓ અને એક વૃદ્ધ સ્ત્રી, જે ત્રણેયની સાસુ હતી। તેમની સાસુ એક સમયે અંબાપુરની ખૂબ જ માનીતી, ધર્મપરાયણ અને સાધ્વી સ્વભાવની સ્ત્રી હતી, પરંતુ હવે વૃદ્ધાવસ્થામાં 3 વહુઓ એને ઉપેક્ષાની અને બોજાની દ્રષ્ટિએ જોયા કરતી। એ માટે વૃદ્ધા માત્ર એક ભાર હતી। 3 મહિલાઓ પોતાના ઘમંડમાં જીવતી હતી। એક દિવસ સાંજના સમયે તેમની સાસુ મંદિરમાંથી થાકી પાછી આવી। પગમાં વેદના, હંફાતા શ્વાસે અને લથડતા પગે તેણે ધ્વનિકાને કહ્યું કે દીકરી, થોડું પાણી આપી દેજે। પરંતુ ધ્વનિકાએ ઘમંડથી જવાબ આપ્યો કે હું તારી નોકર નથી અને તું તો હવે ઘરથી જતી પણ નથી, તને પાણી કેમ આપું? વિશ્વા પણ પલટીને બોલી કે હવે નાટક શરૂ કરી દીધું। શા માટે ગઈ હતી મંદિરે? તું જાણે કે તારી ઉંમર શું છે? મનિકાએ તો સ્પષ્ટ કહી દીધું કે તું મને કંઈ જ ન કહેતી, મારે તો આજે પાર્ટીમાં જવાનું છે। તેમની સાસુ શાંત ઊભી રહી, આંખો ભીની થઈ ગઈ, પણ અંદર એક શાંત અગ્નિ ઉદ્ભવી। તેમણે ત્રણેયને કહ્યું કે યાદ રાખજો, તમારા કરતાં મારા ભગવાન મોટા છે। તમારું કરેલું એક દિવસ તમારી સામે આવશે। ત્રણેય હસીને એની વાત ઉડાડી દીધી। જેમ જેમ દિવસો પસાર થયા તેમ તેમ એ ઘરમાં દુઃખના ડેરા ઊભા થવા લાગ્યા। મનિકાના ચહેરા પર દુર્લભ ચામડીના રોગના લક્ષણો દેખાવા લાગ્યા। એ બહુ જ સુંદર હતી, પણ હવે પોતાનો ચહેરો જોઈને પણ રડી પડતી। ધ્વનિકાની દુકાનમાં આગ લાગી, બધું ખૂટી ગયું। વિશ્વાની એકમાત્ર પુત્રી શાળામાંથી ગુમ થઈ ગયેલી। પોલીસના જણાવ્યા મુજબ હજી કંઈ માહિતી નથી મળી। ઘરમાં ભય અને દુઃખનો તણાવ છવાઈ ગયો। ગામના લોકો પણ હવે એમના ઘરના નજીક આવતા નહોતા। બધાને ખબર પડી ગઈ હતી આ ઘર ઉપર વૃદ્ધાની હાય લાગી છે। 3 વહુઓ સાંજે મળીને ભેગી થઈ। મનિકા રડતા રડતા બોલી કે હું દર્પણમાં પોતાને જોઈ પણ નથી શકતી। વિશ્વા પણ બોલી કે ભગવાન શા માટે આ ભોગ લેવડાવે છે? ત્રણેયે નિર્ણય કર્યો કે તેઓ સાસુ પાસે માફી માગશે। ભલે એમણે શ્રાપ આપ્યો હોય, પણ આપણે દુષ્કૃત્ય કર્યું હતું। તેઓ અંદર ઓરડામાં જાય છે, પણ ત્યાં તેમને સાસુ નથી દેખાતા। આખી હવેલીમાં શોધ્યા, પણ તેઓ ક્યાંય ન મળ્યા। તેઓ ગામના દરેક ખૂણે ગયા, મંદિરોમાં પૂછપરછ કરી, ધર્મશાળાઓમાં ગયા। આખરે હરિધામ ખાતે આશ્રમ મળ્યો। ત્યાં એક શાંત ચહેરાવાળી વૃદ્ધ ડોશીમાં બેઠા હતા। તે જ તેમના સાસુ હતા। 3 વહુઓ તેના ચરણોમાં પડી ગઈ। તેમને હવે ઘમંડ નહોતો, માત્ર પસ્તાવાની ભૂમિ પર ઊભી હતી। વિશ્વા બોલી કે અમને માફ કરો, અમે બહુ મોટી ભૂલ કરી। અમે તમારું હૃદય તોડી નાખ્યું। આજે એ દુઃખ અમને જીવતું મારી નાખે છે। વૃદ્ધ સાસુએ ત્રણેય સામે નજર કરી અને ત્રણેયના ચહેરા પર પસ્તાવાના હાવભાવ હતા। અને 3 વહુઓને કહ્યું કે જો સાચો પસ્તાવો હોય તો કોઈ વૃદ્ધ માતાના પગ ધોઈ કે કોઈ વડીલોની સેવા કરીને પુણ્ય કમાવો। મનિકાએ વૃદ્ધાવસ્થા માટે સેવા નિર્વાહ કેન્દ્ર શરૂ કર્યું, જ્યાં પોતે રોજ વૃદ્ધાઓના પગ ધોઈ અને તેમનો સેવાભાવથી કાર્ય કરતી। ધ્વનિકાએ અનાથ આશ્રમ માટે ભોજનાલય શરૂ કર્યું, જ્યાં રોજે રોજ ભોજન બનતું। વિશ્વી શિક્ષિકા બની, દરેક બાળકને પોતાના પુત્ર સમાન પ્રેમ આપતી અને મફત શિક્ષણ આપતી। 5 વર્ષ પછી તેમના સાસુ એ દિવ્ય ચેતનાથી વિલીન થઈ ગયા। આજે અંબાપુરમાં દર વર્ષે ક્ષમા પર્વ ઉજવાય છે,
જ્યાં બધા ગામ વડીલોથી પોતાની કોઈ પણ ભૂલ માટે માફી માગે છે. આમ સ્ત્રી માત્ર વહુ નથી હોતી, પણ ભવિષ્યની માતા અને કોઈ વૃદ્ધ માતાની પુત્રીઓ પણ છે. કરુણા, માનવીયતા અને ક્ષમા વગર ઘરમાં શાંતિ અને શુભતા રહેતી નથી. શ્રાપ એને જ લાગે છે કે જેઓ શ્રમ અને શ્રદ્ધા ભૂલી જાય છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રસપ્રદ અને હૃદયસ્પર્શી વાર્તાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.